જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 10માં ગણિત વિષયમાં કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન કયા વિભાગમાં અને કેટલા માર્ક્સમાં પૂછાવાનો છે તેના વિશે ચર્ચા કરીશું। એટલે કે બોર્ડ એક્ઝામ 2025 માટેની બ્લુપ્રિન્ટ વિશે જોશું। મિત્રો, સૌપ્રથમ વાત કરીએ આપણે ગણિત માટે વિભાગ એની। તો બધાને ખબર જ છે કે વિભાગ એ છે એ 24 માર્કનો પૂછાય છે, જેમાં એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા, 1 માર્કવાળા પ્રશ્નો અને જોડકા, એટલી વસ્તુ આપણને પૂછાય છે। તો આપણે પ્રશ્ન વાઇઝ ચર્ચા કરીએ। તો એમસીક્યુ પૂછાય છે 1 થી 6, જેમાં પહેલો એમસીક્યુ ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાશે, બીજો એમસીક્યુ ચોથા ચેપ્ટરમાંથી પૂછાશે, ત્રીજો એમસીક્યુ 5મા ચેપ્ટરમાંથી પૂછાશે, ચોથો એમસીક્યુ 7મા ચેપ્ટરમાંથી પૂછાશે, પાંચમો એમસીક્યુ 8મા ચેપ્ટરમાંથી પૂછાશે અને છઠ્ઠો એમસીક્યુ 13મા ચેપ્ટરમાંથી પૂછાશે। એમસીક્યુ છે એટલે આપણને 4 ઓપ્શન આપેલા હોય, આપણને ખબર જ છે। ત્યારબાદ છે ખાલી જગ્યા। તો ખાલી જગ્યા પણ હવે અત્યારે ઓપ્શનવાળી આવે છે। તો એની અંદર આપણને 3 ઓપ્શન આપેલા હોય છે। મતલબ એમ કે એમસીક્યુમાં 4 ઓપ્શન છે, જ્યારે ખાલી જગ્યામાં 3 ઓપ્શન છે। તો એનો મતલબ શું થયો કે એમસીક્યુ કરતાં તો હવે ખાલી જગ્યા પણ ઇઝી રહેશે। તો તેથી ખાલી જગ્યા તો કોઈએ મૂકીને આવવી જ નહીં। જોઈએ આપણે તો 7 થી 12 પ્રશ્ન ખાલી જગ્યાના પૂછાય છે, જેમાં 7મો પ્રશ્ન છે 7મી ખાલી જગ્યા એ પહેલા ચેપ્ટરમાંથી હશે, 8મી ખાલી જગ્યા બીજા ચેપ્ટરમાંથી હશે, 9મી ખાલી જગ્યા 14મા ચેપ્ટરમાંથી હશે, 10મી ખાલી જગ્યા 8મા ચેપ્ટરમાંથી હશે, 11મી ખાલી જગ્યા 10મા ચેપ્ટરમાંથી હશે અને 12મી ખાલી જગ્યા 13મા ચેપ્ટરમાંથી હશે। ત્યારબાદ વાત કરીએ ખરા ખોટાની। તો ખરા ખોટા 4 પૂછાય છે, જેમાં 13મા નંબરનું મીન્સ ખરું ખોટું પહેલું, પણ પ્રશ્ન નંબર 13, તો 13મો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી હશે, 14મો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી હશે, 15મો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી હશે અને 16મો પ્રશ્ન 14મા ચેપ્ટરમાંથી હશે। ત્યારબાદ 1 માર્કના પ્રશ્ન જે 17 થી 20 એટલે કે 4 પૂછાશે, જેમાં 17મો પ્રશ્ન 1 માર્કવાળો 5મા ચેપ્ટરમાંથી હશે, 18મો પ્રશ્ન 10મા ચેપ્ટરમાંથી હશે, 19મો પ્રશ્ન 14મા ચેપ્ટરમાંથી હશે, ત્યારબાદ 20મો પ્રશ્ન 13મા ચેપ્ટરમાંથી હશે। આ બધા છે 1 માર્કવાળા, એટલે કે એક જ વાક્યમાં જવાબ લખો। ત્યારબાદ જોડકા આવે છે, તો જેમાં 21, 22, 23 અને 24, જેમાં 21 અને 22 છે એ 12મા ચેપ્ટરમાંથી હશે અને 23, 24 છે એ 11મા ચેપ્ટરમાંથી હશે। અહીંયા ખાસ એ જોવું કે અહીંયા 11મા ચેપ્ટરમાંથી આપણને જે પૂછાય છે જોડકા, તેમાં સૂત્ર જ મેજોરિટી પૂછાય છે, એટલે સૂત્ર ઉપર અમારે ખાસ ધ્યાન દેવું। તો આ હતો આપણો વિભાગ એ, જે આપણને કુલ 24 માર્કનો પૂછાય છે। અને હવે એમસીક્યુમાં 4 ઓપ્શન હોય છે, ખાલી જગ્યામાં 3 હોય છે, ખરા ખોટામાં 2 ઓપ્શન હોય છે। તો અહીં આપણને 16 માર્કનું તો ઇઝીલી કવર થઈ જાય। અને જોડકાની અંદર વાત કરીએ તો એમાં પણ સૂત્ર જ પૂછાય છે જનરલી, અને એમાં પણ 11મા ચેપ્ટરમાંથી તો ખાલી સૂત્ર જ પૂછાય છે, એટલે કે ખાસ એમાં ધ્યાન દેવું, ચેક કરવાનો ફક્ત 1 માર્કનો જ રહે, જેની અંદર નાના એવા દાખલા ગણવાના હોય છે, અથવા તો એમાં પણ સૂત્ર જ પૂછાતા હોય છે। ત્યારબાદ વાત કરીએ બી વિભાગની। તો બી વિભાગની અંદર કુલ માર્ક એના 18 છે, જેમાં તમને 13માંથી કોઈ પણ 9 પ્રશ્ન લખવાના હોય છે અને પ્રત્યેકના 2 ગુણ હોય છે। તો 13માંથી આપણે 9 જ લખવાના હોય, તો એ કયા કયા પ્રશ્ન હોય છે એ જોઈએ। તો અહીં આપણે 24 પ્રશ્ન સુધી વિભાગ એ હતો, હવે 25મા પ્રશ્નથી સ્ટાર્ટ થશે। તો 25મો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી હશે, 26મો પ્રશ્ન પણ બીજા ચેપ્ટરમાંથી હશે, 27મો પ્રશ્ન પણ ચોથા ચેપ્ટરમાંથી હશે, 28મો પ્રશ્ન 5મું, 29મો પ્રશ્ન 5મું ચેપ્ટર, 30મો પ્રશ્ન 7મું ચેપ્ટર, ત્યારબાદ 31મો પ્રશ્ન 7મું ચેપ્ટર, ત્યારબાદ 32 અને 33મો પ્રશ્ન એ 8મા ચેપ્ટરમાંથી પૂછાશે। હવે 34મો પ્રશ્ન એ 9મા ચેપ્ટરમાંથી પૂછાશે, 35મો પ્રશ્ન 11મા ચેપ્ટરમાંથી પૂછાશે, 36મો પ્રશ્ન પણ 11મા ચેપ્ટરમાંથી પૂછાશે અને 37મો પ્રશ્ન એ 13મા ચેપ્ટરમાંથી પૂછાશે। તો આમ કુલ તમારે વિભાગ બી એ 2 માર્કનો હશે, જેની અંદર તમારે 13માંથી કોઈ પણ 9 પ્રશ્નના જવાબ આપવાના હશે। હવે વાત કરીએ વિભાગ સીની। તો વિભાગ સી છે એ 18 માર્ક્સનો પૂછાય છે, જેમાં તમને કુલ 9 પ્રશ્ન પૂછાય છે। એ 9 પ્રશ્ન 38 થી 46 સુધીના હોય છે અને 9માંથી તમારે કોઈ પણ 6 પ્રશ્નના જવાબ આપવાના હોય છે અને પ્રત્યેકના કુલ કેટલા ગુણ હોય છે, તો કે 3 ગુણ હોય છે। તો એમાં 38મો પ્રશ્ન છે એ ત્રીજા ચેપ્ટરનો પૂછાય છે, 39મો પ્રશ્ન પણ ત્રીજા ચેપ્ટરનો પૂછાય છે,
40મો પ્રશ્ન એ 5મા ચેપ્ટરનો પૂછાય છે, 41મો પ્રશ્ન એ 7મા ચેપ્ટરમાંથી પૂછાય છે, 42મો પ્રશ્ન પણ 7મા ચેપ્ટરમાંથી પૂછાય છે, ત્યારબાદ 43મો પ્રશ્ન એ 10મા ચેપ્ટરમાંથી પૂછાય છે, પછી 44મો પ્રશ્ન પણ 10મા ચેપ્ટરમાંથી પૂછાય છે, 45મો પ્રશ્ન 13મા ચેપ્ટરમાંથી પૂછાય છે અને 46મો પ્રશ્ન એ 14મા ચેપ્ટરમાંથી પૂછાય છે. આમ તમને 9 પ્રશ્ન કુલ પૂછાય છે 38 થી 46. એમાંથી તમને જે પ્રશ્નના જવાબ આવડતા હોય એવા કોઈ પણ 6 પ્રશ્નના જવાબ લખવાના હોય છે, એટલે કે કોઈ પણ 6 દાખલા ગણવાના હોય છે. અહીંયા તમે જુઓ, ધ્યાનથી જુઓ તો 3જા ચેપ્ટરમાંથી અને 7મા ચેપ્ટરમાંથી તેમજ 10મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય છે, બરાબર. એટલે એ પણ ધ્યાન દેવું અને જે પ્રશ્નના જવાબ આવડતા હોય એની ઉપર ખાસ ફોકસ કરવું. હવે વાત કરીએ વિભાગ ડીની. તો વિભાગ ડી છે એ 20 માર્કનો કુલ પૂછાય છે, જેમાં 8માંથી કોઈ પણ 5 પ્રશ્નના જવાબ તમારે આપવાના હોય છે અને એ બધાના 4 માર્ક્સ હોય છે, એટલે કે પ્રત્યેક દાખલાના 4 માર્ક્સ હોય છે, જેમાં પ્રશ્ન ક્રમાંક છે એ 47 થી 54 સુધીનો હોય છે. હવે ચેપ્ટર્સની વાત કરીએ તો 47મો પ્રશ્ન એ 6ઠા ચેપ્ટરમાંથી, 48મો પ્રશ્ન પણ 6ઠા ચેપ્ટરમાંથી, ત્યારબાદ 49મો પ્રશ્ન એ 4થા ચેપ્ટરમાંથી, 50મો પ્રશ્ન એ 5મા ચેપ્ટરમાંથી, 51મો પ્રશ્ન એ 13મા ચેપ્ટરમાંથી, 52મો પ્રશ્ન એ 13મા ચેપ્ટરમાંથી, 53મો પ્રશ્ન એ 14મા ચેપ્ટરમાંથી અને 54મો પ્રશ્ન એ પણ 14મા ચેપ્ટરમાંથી પૂછાય છે. તો આ રીતે કુલ 8 પ્રશ્ન પૂછાય છે અને એમાંથી તમારે કોઈ પણ 5 પ્રશ્નના જવાબ આપવાના હોય છે. અહીંયા હવે તમારે ખાસ એ નોંધવું કે અહીંયા જે તમને 53 અને 54મો પ્રશ્ન જે 14મા ચેપ્ટરમાંથી પૂછાય છે એ સંભાવનાનો હોય છે. ત્યારબાદ અહીં 13મા ચેપ્ટરમાંથી જે પ્રશ્ન પૂછાય છે આંકડાશાસ્ત્રમાંથી, એની અંદર ખૂટતી આવૃત્તિવાળા પ્રશ્નો ઉપર ખાસ ફોકસ કરવું. ખૂટતી આવૃત્તિવાળા પ્રશ્નો છે એ ખાસ પૂછાય છે 4 માર્કમાં, એટલે એની ઉપર ખાસ ફોકસ કરવું. ત્યારબાદ અહીંયા 47 અને 48મો પ્રશ્નની વાત કરીએ તો એ ચેપ્ટર 6નો છે. તો ચેપ્ટર 6ની અંદર અહીંયા 47મો અથવા તો 48મો બેમાંથી એક પ્રશ્નમાં પ્રમેય પૂછાયેલો હશે, તો એ પ્રમેય ઉપર ખાસ ફોકસ કરવું અને પ્રમેય 6ઠા ચેપ્ટરની અંદર પાકા કરી લેવા, જેમાં સમપ્રમાણતાનો પ્રમેય, થેલ્સનો પ્રમેય છે, આ બધા પ્રમેય ઉપર ફોકસ કરવું. ત્યારબાદ અહીંયા આપણે વિભાગ સીની અંદર જોઈએ તો વિભાગ સીમાં પણ 43 અને 44મો પ્રશ્ન છે જે 10મા ચેપ્ટરમાંથી પૂછાય છે. તો એ 10મા ચેપ્ટરમાંથી જે 43 અને 44મો પ્રશ્ન છે એમાં પણ બેમાંથી એક ક્વેશ્ચનમાં પ્રમેય પૂછાય છે અને એ 3 માર્કનો હશે. તો વર્તુળના પ્રમેય જે આપેલા છે એની ઉપર તમારે ખાસ ફોકસ કરવું અને એ વર્તુળના પ્રમેયને પણ તૈયાર કરી લેવા, એટલે કે 4 માર્ક્સનો પ્રમેય અહીંથી મળશે અને 3 માર્ક્સનો પ્રમેય અહીંથી મળશે, એટલે ટોટલ 7 માર્ક થશે. અને એ ઉપરાંત અહીંયા ચેપ્ટરમાંથી ખાસ પૂછાય છે 16 અને 14 માર્ક્સનું, એટલે એ બંને ચેપ્ટર ઉપર તો ખાસ ફોકસ કરવું. અને આ ઉપરાંત કયા ચેપ્ટરનું કેટલું મહત્ત્વ છે તેના માટેનો પણ આપણે એક વિડીયો બનાવેલો છે. જો હજી સુધી તમે એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેવો. અને આવી જ રીતે ધોરણ 10ની અંદર બોર્ડની પેપર સ્ટાઇલ વિજ્ઞાનની પણ જાણવા માટે એસડી સરની ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.